યાચિકા કરતા ઇન્સાફ ગુજરાત તરફથી આજે ગુજરાત હાઈકોર્ટમાં એક યાચિકા કરવામાં આવી હતી। એમાં અમારા એડવોકેટ કે.આર. કોષ્ટી સાહેબ વકીલ તરીકે કોષ્ટી સાહેબ હતા અને આ બાબતે જે નારોલથી લઈને વિશાલા થઈ અને સરખેજ અને રાજકોટ તરફ જોડતો જે રસ્તો છે અને ઉત્તર ગુજરાત તરફ જવાનો જે રસ્તો છે એ આખા રસ્તા ઉપર કોઈ પણ જગ્યાએ રોડ તેમજ સર્વિસ રોડ યોગ્ય હાલતમાં નથી, તૂટેલા હાલતમાં છે। લગભગ એકાદ વર્ષથી એવી હાલત છે। ત્યાં તદુપરાંત ત્યાં જે બમ્પ છે, બમ્પ ઉપર કોઈ શાઇન લાગેલો નથી, પટ્ટા લાગેલા નથી અને જે રેલિંગો લગાવવામાં આવી છે સેફટી માટે એ જાળીઓ બધી તૂટેલી હોય છે અને એના કારણે અકસ્માતો ઘણા થાય છે। અમારા દ્વારા એક આરટીઆઈ પણ કરવામાં આવી હતી ટ્રાફિક શાખાની આરટીઆઈમાં લગભગ 2 વર્ષની અંદર 32થી વધુ 3 કિલોમીટર વિસ્તારની અંદર મૃત્યુઆંક છે। એટલે આ બાબતે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી અને હાઈકોર્ટમાં વૈભવી નાણાવટી મેડમ દ્વારા એ અરજીને માન્ય રાખી કે.આર. કોષ્ટી સાહેબની રજૂઆતને માન્ય રાખી નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને ટ્રાફિક કમિશનર આ તમામને નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે અને આ ત્રણેય ડિપાર્ટમેન્ટને અમારા દ્વારા પહેલાં જાણ પણ કરવામાં આવી હતી અને એ બાબતે અમે એમને રજૂઆત પણ કરી હતી, પણ પાછલા 6 મહિનાથી અમારી રજૂઆત પર કોઈ યોગ્ય ધ્યાન ના આપતા આ બાબતે અમારે આગળ હાઈકોર્ટમાં આવવું પડ્યું હતું અને અમને હાઈકોર્ટ દ્વારા જે નોટિસ કરવામાં આવી એનો સંતોષકારક અમને જવાબ મળ્યો છે અને અમને પૂરો ભરોસો છે હાઈકોર્ટ ઉપર કે આવનાર સમયમાં જલ્દી અમારું કામ થશે અને લોકોનું જે જીવનું જોખમ થાય છે એ જીવનું જોખમ ન થાય અને લોકોનું જીવ બચે।